લોકોએ જે જન્મત આપ્યો છે તેનો સ્વીકાર કરીએ છીએ અને જે લોકોએ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મતદાન કર્યું છે એની પરખે હંમેશા ઊભા રહીશું, અન્યાયની સામે લડતા આવ્યા છીએ, લડતા રહીશું, આવનારા સમયની અંદર પણ પૂરી તાકાતથી લડીશું। 24 લોકસભાની ચૂંટણીનું જે મતદાન થયું અને આજે ગણતરી પણ સંપન્ન થવા જઈ રહી છે, ત્યારે મોદી સાહેબ આ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવાની યાત્રી કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત યાત્રી કરી રહી છે, ત્યારે લોકોને એક વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ ઉપર, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, મોદી સાહેબ જે દિશામાં આ દેશને આગળ લઈ જવા માટે, આ દેશનો વિકાસ કરવા માટેના કામો કરી રહ્યા છે, આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ આપણા પાટીલજી પણ આ દેશ માટે અને આ ગુજરાત માટે વિકાસની જે કેડી કંડારી રહ્યા છે એ જોતા લોકોને એમના ઉપર ભરોસો પૂરેપૂરો છે। ત્યારે આ લોકસભા વિસ્તાર અમે બીજી વખત યાત્રી કરી અને બહુ મોટા માધ્યમથી જીતવાના છે। કેવા પ્રકારના કામો રહેશે આગામી દિવસોમાં? આગામી સમયની અંદર ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરાએ જે કંઈ આ વિસ્તારના વિકાસ માટેના કામો આદરેલા છે એ કામો પ્રથમ અમે પૂર્ણ કરવાનું પ્રાધાન્ય આપીશું। આ સાથે સાથે આ વિસ્તારમાં જે કંઈ જરૂરિયાત, પ્રથમ જરૂરિયાત હોય એવા કામો અમે પહેલા લેવાના છીએ, ત્યારે આ વિસ્તારના વિકાસ માટેની જ એક ધૂન લઈને અમે 5 વર્ષ સુધી ચાલવાના છીએ।